નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો। આજ રોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ ચવાણી, ટીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા, સામાજિક આગેવાન પીએમભાઈ સાખટકોડી, સેના પ્રમુખ ભરતજી ઠાકોર, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કેબી પઠાણ, ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ ગ્રીવેન્સ એસોસિએશન નવીનભાઈ ચૌહાણ, એડવોકેટ હિમાંશુભાઈ, ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુકાકા લગે રહો, નરેશભાઈ વરિયા, ધબકાર ન્યૂઝ, રાણાભાઈ રબારી, ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનશ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશા ન્યાય આપવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવ્યું। સુરત ખાતે વીર નર્મદ યુનિવર્સિટી પ્રાર્થના હોલની અંદર એક ત્રીજા સંમેલનનું આયોજન કર્યું છે। તેમાં તે દરેક દૂર દૂરથી જે અમારા પત્રકારો પધાર્યા છે, જે આમંત્રિત મહેમાનો આવી ગયા છે, તો દર વર્ષે અમે સંમેલનનો કાર્યક્રમ આયોજન કરીએ છીએ। એમાં ઘણા પણ પત્રકારો હાજરી આપે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે। એટલો છે કે છેલ્લા 4-5 વર્ષથી અમે જોતા આવતા હતા કે ભાઈ પત્રકારો ઉપર ઘણા જે હેરાન થાય છે અને જે ગવર્મેન્ટ ખાતામાંથી પણ એમને બરાબર સન્માન નહીં મળતા કે પોલીસ ખાતામાં સન્માન નહીં મળતા અને ખૂબ જ પત્રકારોને થોડી હેરાનગતિ હતી। એ હિસાબે જ અમે આ આયોજન કર્યું અને આ આખા ગુજરાતની અંદર અમે નેશનલ પ્રેસ એસોસિએશનનું એક આયોજન કર્યું ને ગુજરાતમાં કમસે કમ કદાચ અમે તો ગણતરી નથી કરી શકતા એટલા પણ અમે રિઝલ્ટ આપી ચૂક્યા છીએ, જેને કહેવાય 3000થી પણ વધારે હોઈ શકે છે। બસ જે પત્રકારોને એટલો સંદેશો દેવા માગું છું કે તમે એક રહેશો તો તમને સફળતા જરૂર મળશે। જ્યાં સંગઠન મજબૂત હશે ત્યાં તમારો વાળ વાંકો નહીં થાય, એ અમે ખાતરી આપી છે।